फ्रेंड्स हूँ राजा रिद्धि स्वागत करूँ છું આપનો કોમ્પિટિટિવ ડીજી ક્લાસ ચેનલમાં। ફ્રેન્ડ્સ 1 જાન્યુઆરીના રોજ જન્મેલા કવિ એટલે કે મહાદેવભાઈ દેસાઈ એમનો વિડિયો આપણે ઓલરેડી મૂકેલો છે। જેમને ન જોયો હોય એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો। અને એના સિવાય એક કોમેન્ટમાં ક્વેશ્ચન પણ હતો કે 1942માં મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ થઈ ગયું છે છતાં 1955માં એમને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ કેવી રીતે મળેલો। તો કોઈ પણ એવોર્ડ છે એટલે કે ભારત રત્ન પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી એ મરણોપરાંત પણ આપી શકાય છે। એવી રીતે ગુજરાતી સાહિત્યને રિલેટેડ કોઈ પણ એવોર્ડ છે એ જે પણ વ્યક્તિ છે એ જીવતા જીવત પણ આપી શકાય છે અથવા તો એમના નિર્વાણ બાદ પણ આપી શકાય છે। ઓકે, તો આ તમારું સોલ્યુશન। જોઈએ આજના કવિ એની પહેલા એક વખત મહાદેવભાઈ દેસાઈનું ક્વિક રિવિઝન કરી લઈએ। તો મહાદેવભાઈ દેસાઈનો જન્મ થયેલો સુરતમાં ગાંધીજીના અંતેવાસી તેમજ ગાંધીજીના અંગત સહાયક મહાન સ્વાતંત્ર્ય સેનાની એવા મહાદેવભાઈ દેસાઈ પ્લસ શુક્ર તારક એમને બહુમાન મળેલું છે અને અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ। એના સિવાય એમની મહાદેવભાઈની ડાયરી એટલે કે એમની પોતાની આત્મકથા જે 1 થી 17 ભાગમાં લખાયેલી છે જેને 1955માં દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળેલો છે। અને એના સિવાય 15મી ઓગસ્ટ 1942ના રોજ એમનું મૃત્યુ થયેલું હતું પૂનામાં। ઓકે, એના સિવાય એમને કરેલા અનુવાદો પણ આપણે જોયેલા કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ગાંધીજીની જે આત્મકથા છે સત્યના પ્રયોગો એનું અંગ્રેજીમાં અનુવાદ કરેલું છે માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ। એના સિવાય જવાહરલાલ નહેરુની જે આત્મકથા છે એમનું પણ ગુજરાતીમાં અનુવાદ કરેલું છે મારી જીવન કથા। અને એના સિવાય એક ચરિત્ર લેખન લખેલું છે જે આપણા માટે ખૂબ જ આઈએમપી છે બેખુદાઈ ખિદમતદાર। કોના ઉપર? તો કે ખાન અબ્દુલ ગફાર ખાન જે સરહદના ગાંધી માનવામાં આવે છે। અને એક બંગાળી કાવ્યનું ગુજરાતીમાં રૂપાંતર કરેલું છે એકલો જાને રે। અને જ્હોન મોરલેના જે લેખ છે એનું અનુવાદ કરીને લખેલું છે સત્યાગ્રહની મર્યાદા। આવી રીતે આપણે મહાદેવભાઈ દેસાઈને પૂર્ણ કરી લીધા છે। આજે આપણે એક નવા કવિયત્રી જોવાના છે, લેખિકા જોવાના છે કે જે એક મહાન વાર્તાકાર, નિબંધકાર અને નવલકથાકાર પણ રહી ચૂક્યા છે। એવા વ્યક્તિનું નામ છે કુંદનિકાબેન કાપડિયા। શું નામ છે મિત્રો? કુંદનિકાબેન કાપડિયા, જેમનો જન્મ 11મી જાન્યુઆરી 1927ના રોજ 11મી જાન્યુઆરી 1927ના રોજ લીંબડીના સુરેન્દ્રનગરમાં થયેલો। ઓકે, હવે આગળ જોઈએ તો કે એમનું ઉપનામ છે સ્નેહધન। આ આપણા માટે ખૂબ જ આઈએમપી કે કુંદનિકાબેન કાપડિયાનું ઉપનામ છે સ્નેહધન। એના સિવાય જોઈએ તો કે એમની સૌપ્રથમ રચના કોઈ પણ કવિ છે, કવિયત્રી છે, લેખક છે કે લેખિકા છે એની સૌપ્રથમ કૃતિ આપણા માટે ખૂબ જ આઈએમપી છે। એવી જ રીતે કુંદનિકાબેન કાપડિયાની સૌપ્રથમ કૃતિ છે પ્રેમના આંસુ જે આપણા માટે ખૂબ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણાવી શકાય છે। એના પછી જોઈએ તો કે એમના પતિદેવ એટલે કે પતિનું નામ છે મકરંદ દવે। એમના પતિ છે મકરંદ દવે। હવે આમને શું કામ યાદ કરવાના? તો કે એ પણ અનુગાંધી યુગના એક મહાન કવિ રહી ચૂકેલા છે જેની કૃતિ એની પંક્તિ જે વારે વારે એક્ઝામમાં પૂછાય છે કુંદનિકાબેન કાપડિયાની નહીં પણ એના પતિ જે છે મકરંદ દવે એની પંક્તિ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ કે અમેરે સુકુરુનું પૂમડું તમે તો અત્તર રંગીલા રસદાર। અમેરે સુકુરુનું પૂમડું અને તમે અત્તર રંગીલા રસદાર। અને એના સિવાય બીજી ઇમ્પોર્ટન્ટ પંક્તિ છે કે કોક દિન ઈદ અને કોક દિન રોજા। કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા। ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા। હવે આમને આપણે કુંદનિકાબેન કાપડિયા સાથે એટલે પણ યાદ કરવાના કે પતિ અને પત્ની એ બંને પતિ પત્નીએ ભેગા થઈ અને વલસાડમાં કઈ જગ્યાએ? વલસાડમાં નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરેલી। કઈ જગ્યાએ ફ્રેન્ડ્સ? વલસાડમાં નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરેલી। ઓકે, હવે આગળ જોઈએ તો કુંદનિકાબેન કાપડિયા છે એ અનુગાંધી યુગમાં થઈ ગયેલા લેખિકા છે। અનુગાંધી યુગના થઈ ગયેલા લેખિકા છે। ઓકે, હવે એના સિવાય આગળ જોઈએ કે આ તો 101% હલતા ચાલતા પૂછાય કોઈ પણ એક્ઝામમાં લાગે। ઓકે, તો એ કઈ એમની મહત્વની નવલકથા છે 7 પગલા આસમાનમાં, 7 પગલા આકાશમાં। એમની સૌથી ઇમ્પોર્ટન્ટ કૃતિ 7 પગલા આકાશમાં જેને ઈસવીસન 1985માં ખાસ સાંભળજો ઈસવીસન 1985માં દિલ્હી સાહિત્ય
સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો હતો. ઈસવીસન 1985 માં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. એમના સિવાય એમની અન્ય કૃતિ જોઈએ જે ખૂબ આઈએમપી ગણાવી શકાય એવી છે અને હાલની હવેની જે પણ એક્ઝામ આવે એમાં પૂછાઈ શકાય એવી છે તો એ કઈ છે તો કે નવલિકા. કુંદનિકાબેન કાપડિયાની નવલિકા છે પ્રેમના આંસુ. આ એમની નવલિકા પણ છે અને સૌ પ્રથમ રચના પણ છે એટલે તમારા માટે ખૂબ જ આઈએમપી બની રહે. એના સિવાય એમની બીજી એક નવલકથા છે અગન પિયાસા. ખાસ યાદ રાખજો અગન પિયાસા. ઓકે. અને એના સિવાય એક કૃતિનું એને સંપાદન કરેલું છે. એક કૃતિનું સંપાદન કરેલું છે પરમ સમીપે. એક કૃતિનું સંપાદન કરેલું છે પરમ સમીપે. ઓકે મિત્રો, તો કુંદનિકાબેન કાપડિયામાં આટલું જ આઈએમપી છે. ઓકે. અને અત્યાર સુધીની એક્ઝામમાં ખાસ કરીને પૂછાયેલું છે એ પણ આમાં કવર થઈ ગયું છે. એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ. કુંદનિકાબેન કાપડિયા અનુગાંધી યુગના કવિ 11 જાન્યુઆરી 1927 ના રોજ જેમનો જન્મ થયેલો લીંબડી સુરેન્દ્રનગરમાં, જેમના પતિ છે મકરંદ દવે અને એમને વલસાડમાં નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરેલી એવા કવિ યત્રી એટલે કે કુંદનિકાબેન કાપડિયા, જે વાર્તાકાર, નિબંધકાર અને નવલકથાકાર છે. જે આ લેખિકા છે એનું ઉપનામ છે સ્નેહધન. આ લેખિકાનું ઉપનામ છે સ્નેહધન. એના સિવાય એની સૌપ્રથમ રચના અને મોસ્ટ આઈએમપી ગણાવી શકાય એવી પ્રેમના આંસુ. અને એમની સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કે જે હાલતા ચાલતા આપણને એક્ઝામમાં પૂછાય છે એ છે 7 પગલા આકાશમાં, જેને ઈસવીસન 1985 માં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. અને એના સિવાયની બીજી અન્ય બે કૃતિ છે. એક તો નવલકથા અગન પિયાસા અને સંપાદન એને કરેલું છે પરમ સમીપે. ઓકે ફ્રેન્ડ્સ, તો 1 જાન્યુઆરીના કવિ થઈ ગયા છે. 11મી જાન્યુઆરીના કવિ આપણે આજે જોઈ લીધા છે અને હવે આગળના કવિનો વિડિયો પણ ખૂબ જ જલ્દીથી મુકાઈ જશે. પણ એ પહેલા આ બે કવિઓ તમે એકદમ પાકા કરી લ્યો. ગમે ત્યારે રાત્રે નીંદરમાંથી ઉઠાડીને પૂછે તોય તમને આવડવા જોઈએ એટલા મસ્ત આવડવા જોઈએ. એમની મોસ્ટ આઈએમપી કૃતિઓ જ આપણે લીધેલી છે જેથી કરીને તમને બધી એક્ઝામમાં હાલમાં જે પણ એક્ઝામ આવે છે એ બધી એક્ઝામમાં આપણે કામ આવે. આ બધું જ પુરુષાર્થ આપણે 35 માર્ક માટે એટલે કે આપણી તલાટીની એક્ઝામ આવે છે જેમાં ગુજરાતી સાહિત્ય અને ગ્રામર બંને ભેગું થઈને 35 માર્કનું પૂછાય છે એના માટે કરીએ છીએ. તો આ વિડીયોને વધુને વધુ જોવો, વધુને વધુ લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખાસ કરીને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે અને તમારા ગ્રુપ સર્કલ સાથે શેર કરો જેથી દરેક વ્યક્તિને આ વિડીયો મળે અને અમે વધુને વધુ વિડીયો બનાવવા માટે પ્રેરાય. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.